બિલકુલ, તો ફરી એક વખત બઝર વાગી ચૂક્યું છે। બઝર વાગતાની સાથે હવે સૌથી મોટા સમાચાર એ પણ કુતિયાણાથી સામે આવી રહ્યા છે। ભાજપ અને સમાજવાદી પાર્ટીના મોટા નેતાને કુતિયાણાની અંદર પ્રવેશ બંધી જે છે તે લગાવી દેવામાં આવી છે। કુતિયાણામાં લોખંડી બંદોબસ્ત જે છે તે ખડકી દેવામાં આવ્યો છે। નગરપાલિકાની ચૂંટણીમાં આ પ્રકારની કાર્યવાહીને લઈને સૌ કોઈ અચંબિત છે કે નગરપાલિકાની ચૂંટણીની અંદર આ પ્રકારની કાર્યવાહી કઈ રીતે। જો કે અત્યારે કુતિયાણા નગરપાલિકાની અંદર લોખંડી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે કુતિયાણાની અંદર જો વાત કરવામાં આવે તો ઢેલીબેનને પણ પોતાના વોર્ડ સિવાય બહાર ન નીકળવા માટેની જે છે તે સૂચના આપી દેવામાં આવી તેવી વાતો હાલ તો માહિતી સામે આવી રહી છે। જો કે આ માહિતીની સાથે જ સૌથી મોટા એ સમાચાર કે હિરલબા જાડેજા કે જેમને પણ કુતિયાણાની અંદર પ્રવેશ બંધી જે છે તે લગાવવામાં આવી છે। આ તમામની વચ્ચે અત્યારે આ સૌથી મોટા સમાચાર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને મતદાન ટાણે જ કુતિયાણામાં પોલીસના મોટા એક્શન, મોટા ફેરફાર એ તત્કાલ ધોરણે કુતિયાણા પોલીસ દ્વારા કરવામાં આવી રહી તેવી વાત સામે આવી રહી છે। ધારાસભ્ય કાંતલ જાડેજાને કુતિયાણા શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધિત જે છે તે લગાવી દેવા હોવાની વાત આવી પણ છે। સાથે જ સમાજવાદી પાર્ટીના 2 થી 3 નેતાઓને પણ પ્રતિબંધિત વાત કરવામાં આવી રહી છે। ઢેલીબેન ઓડેદરાને પણ તેમના મત વિસ્તાર સિવાય એટલે કે તેમના વોર્ડ સિવાય અન્ય વોર્ડની અંદર જવા માટેની પરવાનગી નથી આપવામાં આવી। એટલે કે ભાજપ અને કોંગ્રેસ આ બંને જે છે તેના નેતાઓ જે છે સમાજવાદી પાર્ટી અને ભાજપના બંને નેતાઓને હાલ તો કુતિયાણાની અંદર લોખંડી બંદોબસ્ત વચ્ચે ગોઠવી દેવામાં આવ્યા છે। કોઈ પણ વ્યક્તિને પોતાના વોર્ડની બહાર ન જવા દેવામાં આવે તે પ્રકારની વાત જે છે તે સામે આવી રહી છે। જો કે થોડી વાર પહેલા જ કાના જાડેજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। તેમણે પણ એવું કહ્યું છે કે તેમને પોતાના વોર્ડની બહાર ન જવા દેવા માટેની અપીલ જે છે તે કરવામાં આવી છે અને જો વોર્ડની બહાર જશે તો તેમને કુતિયાણા શહેરની બહાર જ આજ મોડી સાંજ સુધી એટલે કે મતદાન પૂરું ન થાય ત્યાં સુધી રાખવામાં આવે તે પ્રકારની વાત કરવામાં આવી છે। જો કે હાલ તો શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન થઈ રહ્યું છે અને આ માહોલની વચ્ચે જે મતદાન ચાલી રહ્યું છે તેની વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ સમાચારને લઈને અત્યારે ન્યૂઝરૂમ સૌથી પહેલા વાત જે પ્રવેશબંધી લગાવવામાં આવી રહી છે તેવા હિરલબા જાડેજા સાથે વાતચીત જે છે તે કરવામાં આવી રહી છે। હિરલબા, સ્વાગત છે તમારું સૌથી પહેલા તો ન્યૂઝરૂમમાં। હાજી, નમસ્કાર। હિરલબા, અત્યારે કુતિયાણાની અંદર મતદાન ચાલી રહ્યું છે, શું કહેશો? શાંતિપૂર્ણ માહોલની અંદર કુતિયાણામાં મતદાન થઈ રહ્યું છે, એવી આશા પણ સેવાઈ રહી છે કે કુતિયાણાની અંદર 80% પણ કરતા વધારે મતદાન થાય। જી હા, ના અત્યારે એકદમ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે ભાઈ। અને અહીંયા કુતિયાણાનું જે મતદાન છે એ 13,962 નું મતદાન છે અને એમાંથી અત્યારે 6,840 જેટલા મત પડી ચુક્યા છે। હિરલબા, શું લાગે છે મોડી સાંજ સુધી મતદાન હજી વધે એવું શક્યતા લાગી રહી છે તમને? જી હા, મને તો લાગે છે, કારણ કે હવે બપોરના 1-2 કલાક જરાક ઠંડુ હોય પણ 3-3:30 થી પાછું મતદાન ચાલુ થયું છે એટલે વધારે થવાની શક્યતા છે। હિરલબા, બીજી એક પણ માહિતી સામે આવી રહી છે કે કુતિયાણાની અંદર તમને પ્રવેશબંધી અત્યારે લગાવી દેવામાં આવી હોય એવી વાત સામે આવી રહી છે। જી ના, આવી બધી વાતો ખોટી છે। અચ્છા, અને ધારાસભ્ય કાંતલભાઈ જાડેજાની પણ પ્રવેશબંધી નથી એવું કોઈ વાત નથી ને? જી ના, એ ધારાસભ્ય છે આ વિસ્તારનો, કોણ કે તે ખોટા નથી, ન આવી શકે। શું કહેશો તમે પોરબંદરની અને કુતિયાણાની જનતાને મતદાન કરવા માટેની અપીલ કરશો ખરા? આ મતદાનની મારી તો એટલી જ અપીલ છે કે 32 વર્ષ સુધી એક જ હતું શાસન હોવા છતાં કુતિયાણાનો વિકાસ નથી, તો આ વખતે મતદારોને મારી તો એટલી જ અપીલ છે કે એક વખત એક તક અમને આપે અને અમારા ઉપર વિશ્વાસ મૂકે। અમે ચોક્કસ એ વિશ્વાસ એમનો જાળવી રાખશું અને 5 વર્ષની અંદરમાં કુતિયાણામાં। હાજી, નમસ્કાર। હિરલબા, અત્યારે કુતિયાણાની અંદર મતદાન ચાલી રહ્યું છે, શું કહેશો? શાંતિપૂર્ણ માહોલની અંદર કુતિયાણામાં મતદાન થઈ રહ્યું છે, એવી આશા પણ સેવાઈ રહી છે કે કુતિયાણાની અંદર 80% પણ કરતા વધારે મતદાન થાય। જી હા, ના અત્યારે એકદમ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે ભાઈ। અને અહીંયા કુતિયાણાનું જે મતદાન છે એ 13,962 નું મતદાન છે અને એમાંથી અત્યારે 6,840 જેટલા મત પડી ચુક્યા છે। હિરલબા, શું લાગે છે મોડી સાંજ સુધી મતદાન હજી વધે એવું શક્યતા લાગી રહી છે તમને? જી હા, મને તો લાગે છે, કારણ કે હવે બપોરના 1-2 કલાક જરાક ઠંડુ હોય પણ 3-3:30 થી પાછું મતદાન ચાલુ થયું છે એટલે વધારે થવાની શક્યતા છે।
હિરલબા, બીજી એક પણ માહિતી સામે આવી રહી છે કે કુતિયાણાની અંદર તમને પ્રવેશબંધી અત્યારે લગાવી દેવામાં આવી હોય એવી વાત સામે આવી રહી છે. જી ના આવી બધી વાતો ખોટી છે. અચ્છા, અને ધારાસભ્ય કાંતલભાઈ જાડેજાની પણ પ્રવેશબંધી નથી એવું કોઈ વાત નથી ને? જી ના, એ ધારાસભ્ય છે આ વિસ્તારનો, કોણ કે તે ખોટા નથી આવી શકે. શું કહેશો તમે પોરબંદરની અને કુતિયાણાની જનતાને મતદાન કરવા માટેની અપીલ કરશો ખરા? મતદાનની મારી તો એટલી જ અપીલ છે કે 32 વર્ષ સુધી એક જ હથું શાસન હોવા છતાં કુતિયાણાનો વિકાસ નથી, તો આ વખતે મતદારોને મારી તો એટલી જ અપીલ છે કે એક વખત એક તક અમને આપે અને અમારા ઉપર વિશ્વાસ મૂકે. અમે ચોક્કસ એ વિશ્વાસ એમનો જાળવી રાખશું અને 5 વર્ષની અંદરમાં કુતિયાણામાં જે મોટા ભાગની સુવિધાઓનો અભાવ છે એ તમામ સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી સાથે લોકો ખૂબ સારા શહેરમાં રહી શકે અને હરિયાળા શહેરમાં રહી શકે, રળિયામણા શહેરમાં રહી શકે અને લોકો જ્યાં બહાર જતા રહ્યા છે એને પણ પાછો અહીંયા આવી અને પોતાના વતનમાં રહેવાની મજા આવે એવો વિસ્તાર કરવાની અમારી ઈચ્છા છે અને ઈશ્વરની ઈચ્છા હશે તો અમે જરૂર જીતશું. બિલકુલ હિરલબા, અત્યારે એ પણ વાત આપની પાસેથી જાણવી છે કે કુતિયાણાની અંદર અત્યારે શું કઈ માહોલ ચાલી રહ્યો છે, શું ચર્ચા ચાલી રહી છે કુતિયાણાની અંદર? લોકોમાં જ્યાં સુધી બધા ન્યૂઝ અથવા તો લોકોના અપડેટ શીખી લીધા એમાં એક વાત તો નક્કી છે કે લોકોની વાત એવી છે કે પરિવર્તન આવશે ખરા કુતિયાણામાં પરિવર્તન? મને તો 100% વિશ્વાસ છે કે આવશે જ. અચ્છા, તો આજે એટલા માટે આવશે કે કાંદલ જાડેજાએ 2012માં જયારે પહેલું ઇલેક્શન લડ્યા ને ત્યારે કાંદલે એટલું જ કીધું કે એક તક મને આપો અને એ તક આપ્યા પછી લોકોએ ત્રીજી તક પણ કાંદલને આપી છે કારણ કે કાંદલ જાડેજાના કામ બોલે છે. એટલે લોકોને એક વાતનો અમારા ઉપર વિશ્વાસ સંપૂર્ણ છે કે આ લોકો ચોક્કસ કાર્ય કરી શકશે અને આપણા ગામનો વિકાસ કરી શકશે. હિરલબા, અત્યારે આજે સમાચારો અમારી સુધી પહોંચ્યા હતા કે કુતિયાણાની અંદર ધારાસભ્ય કાંતલભાઈ જાડેજા હોય અથવા હિરલબા જાડેજા હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરા હોય, તેમને પોતાના વોર્ડની બહાર ન નીકળવા દેવાની સૂચનાઓ મળી રહી હોય તેવી વાતો જે સામે આવી રહી હતી. શું લાગે છે આ પ્રકારની? ના, એક વાત સાચી છે કે આ દરેક ઉમેદવાર જે પણ ઉમેદવારો ઉભા છે એમને એમના વોર્ડ સિવાય બારે ક્યાંય નથી જવાનું, પણ એ વાત ઢેલીબેન ઘણી બધી જગ્યાએ તોડી છે. અમે તો ક્યાંય નથી તોડી કારણ કે અમે કાયદો વ્યવસ્થાને હંમેશા માન આપીએ છીએ. ઓકે, બિલકુલ આભાર હિરલબા અમારી સાથે જોડાવા બદલ. તો જે આ મતદાન ચાલી રહ્યું છે તેની અંદર સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે કે કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી છે અને ચૂંટણી વચ્ચે અત્યારે ધારાસભ્ય સહિત હિરલબા જાડેજા સહિત તમામ લોકોને કે જે કુતિયાણા નગરપાલિકાની અંદર તેમને પ્રવેશબંધી લગાવી હોવાની વાત જે સામે આવી હતી તે વાતને અત્યારે હિરલબા જાડેજાએ ઠુકરાવી છે. હિરલબા જાડેજાએ એવું કીધું છે કે આ વાત એ અફવા છે, ભાજપ ના દ્વારા અફવા ફેલાવી હોવાની વાત જે છે તે તેનો દ્વારા કરવામાં આવી છે. આવી કોઈ પણ પ્રકારની વાત એ ન હોવાની વાત કરવામાં આવી રહી છે. આ સાથે જ અત્યારે સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે અત્યારે જે કુતિયાણાની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર ચૂંટણી ચાલી રહી છે. ચૂંટણીની વચ્ચે જો આગામી સમયની અંદર જો કોઈ થોડા ઘણા ફેરફાર દેખાય છે તો એ ફેરફારની અંદર માત્ર ને માત્ર એ માહિતીઓ પણ સામે આવી રહી છે કે કુતિયાણાની અંદર જે મતદાન થયું એ મતદાન બાદ અત્યારે લગભગ એ 60% આસપાસ મતદાન જે છે તે થયું છે અને એ 60% આસપાસ થયેલા મતદાન બાદ હવે મતદાનની અંદર વધારો જે થાય એ અત્યારે સામે આવી રહી છે. જો કે હિરલબા જાડેજાનું કહેવું છે કે મતદાન એ મોડી સાંજ બાદ વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ આ તમામની વચ્ચે હવે અત્યારે માહિતીઓ સામે આવી રહી છે કે હિરલબા જાડેજાએ જેમની સાથે આપણે વાતચીત કરી તેમણે જેમની ઉપર જે આક્ષેપો લાગ્યા હતા તેમની ઉપર જે વાતો થઈ રહી હતી કે ધારાસભ્ય કાંતલભાઈ જાડેજાને સાથે હિરલબા જાડેજાને કુતિયાણા શહેરમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કે આ વાત તેમણે ખોટી ગણાવી છે અને સાથે તેમણે કહ્યું છે કે ઉમેદવારોને વોર્ડની બહાર ન જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ તેમ છતાંય ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાએ અનેક વોર્ડની અંદર જઈ આવ્યા હોવાના આક્ષેપો જે છે તે થઈ રહ્યા છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયની અંદર કુતિયાણા નગરપાલિકાની આ ચૂંટણીની અંદર સુરક્ષા
એ બંદોબસ્ત જે છે તે ચુસ્તપણે ગોઠવી દેવામાં આવ્યો છે. લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને આ જ લોખંડી બંદોબસ્ત વચ્ચે અત્યારે નગરપાલિકાની ચૂંટણીની અંદર જે કુતિયાણા શહેરની તમામ એન્ટ્રી પોઈન્ટ છે એ તમામ એન્ટ્રી પોઈન્ટની સાથે સાથે જેટલા એક્ઝિટ જે આવેલા છે એ તમામ જગ્યા ઉપર અત્યારે સૌથી મોટો બંદોબસ્ત જે છે તે અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે. બહારથી આવતા એ તમામ વાહનો પણ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે અને સાથે એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના જોતે અત્યારે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા અત્યારે ત્યાં સ્ટેન્ડ બાય જે છે તે રાખવામાં આવ્યા છે અને તેઓ દિવસ દરમિયાન આજે તેમનો પડાવ એ ત્યાં રહેશે અને સાથે જ શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન થાય તે પ્રકારની વાત એ પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે અને પોલીસ પ્રશાસન એ પણ કહી રહ્યું છે કે શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન થાય. જો કે ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ કાનાભાઈ જાડેજાએ તેમને થોડી વાર પહેલા જ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તેમણે એ પણ કહ્યું કે અત્યારે આ મતદાન જે છે તે લગભગ 80% જેટલું થશે અને સાથે જ જીતનો વિશ્વાસ પણ જે છે તે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના ભાઈ કાના જાડેજા દ્વારા કરવામાં આવ્યો હતો. આપણી સાથે કાનાભાઈ જાડેજા ફોન લાઈન ઉપર જોડાયા છે, સીધી વાત તેની સાથે કરીશું. કાનાભાઈ, શું કહેશો? કુતિયાણાની અંદર અત્યારે મતદાન થઈ રહ્યું છે, 50% જેટલું મતદાન થયું. તમે એવું કહી રહ્યા હતા કે 80% જેટલું મતદાન થશે. 8% જેટલું મતદાન થઈ ગયું છે. ઓકે. હા, અને હજી તો 2 કલાક બાકી છે અને 75-80 તો પહોંચી જશે. કાનાભાઈ, કેટલી આશા વ્યક્ત કરો છો જીતની તમે? જીતનો કેટલો આશાવાદ છે તમને કુતિયાણાની અંદર? પૂરેપૂરો આશીર્વાદ. અચ્છા, મતદાન જે પ્રમાણે થઈ રહ્યું છે એ પ્રમાણે તમને એવું લાગે છે કે આ વખતે જીત નક્કી? જીત નક્કી જ છે ભાઈ. તમે બપોરના સમયે જ્યારે મતદાન કરવા માટે ગયા હતા તે દરમિયાન કાર્યકર્તાઓ સાથે કોઈ વાતચીત થઈ હતી? કુતિયાણાના લોકો સાથે કોઈ વાતચીત થઈ હતી મતદાન કરવા માટેની કે મતદાન કોઈ બાકી હોય તો મતદાન કરવા જઈ આવો ફટાફટ એમ? ના, ત્યાં બધું રેડી ચાલે છે. મારું એમાં એવું છે કે મતદાન મારું છે ને ઈ બીજા વોર્ડમાં છે અને હું જે ઉભો છું ને એ બીજો વોર્ડ છે. અચ્છા, શું માહોલ શાંતિપૂર્ણ માહોલની અંદર કુતિયાણાની અંદર અત્યારે ચૂંટણી ચાલી રહી છે કાનાભાઈ? એકદમ શાંતિપૂર્વક હો ભાઈ. અને અત્યારે જે સમાચારો સામે આવી રહ્યા હતા કે કુતિયાણાની અંદર સમાજવાદી પાર્ટીના નેતા હિરલબા જાડેજા છે, તમારા કાકી છે, તેમના ઉપર કુતિયાણા પ્રવેશ પ્રતિબંધિત લગાવવામાં આવ્યા હોવાની વાત ચાલી રહી હતી. જો કે હિરલબાએ તો એ વાત નકારી છે. હા, તમે શું કહેશો એ વાતને લઈને? કુતિયાણામાં જે સ્થાનિક રહેતા હોય ને એમને આવવાનું પરમિશન છે. ઓકે. તો અત્યારે તમારા ભાઈ મોટાભાઈ કાનાભાઈ મોટાભાઈ કાંધલ જાડેજાભાઈ છે, તેમને પરમિશન નથી અત્યારે આવવા માટેની? ના, અત્યારે નહીં હો ભાઈ. પોલીસને ચોખ્ખી સિસ્ટમ બનાવી છે, કોઈ પણ બહારનું આવવાનું નહીં. એ તો કઈ સમજાવવાનું નહીં કે કેવી રીતે એવું બધું બન્યું છે. કેમ કે કાંધલભાઈ તો અહીંના ધારાસભ્ય છે તો એમને કેમ મનાઈ કરવામાં આવી છે એનો કોઈ અંદાજ નથી. તો આ લાગે છે કે સામે પક્ષે સત્તા પક્ષ ઉપરથી કોઈ દબાણ લાવવામાં આવ્યું હોય, પ્રેશર લાવવામાં આવ્યું હોય, એવું હોઈ શકે? હોઈ શકે હો ભાઈ. એના ધારાસભ્યને ના પાડવાનું તો આવતું જ નથી ને. કુતિયાણા ધારાસભ્ય છે અને કુતિયાણામાં આવવાની ના પાડે એટલે રાજકીય પ્રેશર તો હોય જ. બિલકુલ કાનાભાઈ, એ પણ આપની પાસેથી સમજવું છે કે અત્યારે જે મતદાન ચાલી રહ્યું છે એ 80% આસપાસ મતદાન થાય તો સમાજવાદી પાર્ટી કેટલી સીટો જીતી શકે એમ છે? સમાજવાદી પાર્ટી મારા અંદાજિત 20-22 તો પાકી આવી છે. અચ્છા, 22 સીટો જીતે તો સમાજવાદી પાર્ટી ત્યાં નગરપાલિકા કુતિયાણાની અંદર બનાવશે તો પ્રમુખ પદના દાવેદાર તરીકે કોનું નામ અત્યારે આગળ ચાલી રહ્યું છે? ચર્ચા કોઈ ચાલે છે કે અત્યારે ખાલી માત્ર જીતની વાત જ છે? માત્ર જીતની જ વાત ચાલે છે. બિલકુલ, આભાર કાનાભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ.